વાઇલ્ડ સેવિયર, જેનું ગુજરાતી થાય છે વાઇલ્ડ એટલે વન્ય, સેવિયર એટલે કે રક્ષક અથવા તો જીવ રક્ષક. સો લેટ વી બિગિન અવર સેકન્ડ રીડ, ધ વાઇલ્ડ સેવિયર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રથમ લાઈન, નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. નીલમ એટલે નીલમ, કેમ એટલે આવી, ડેશિંગ એટલે કે ઉતાવળી, ઇન્ટુ ધ હાઉસ એટલે કે ઘરની અંદર, શાઉટેડ જોયફુલી, શાઉટેડ એટલે બૂમો પાડી રહેલી હતી, જોયફુલી એટલે આનંદથી. શું બૂમો પાડતી હતી? અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ત્યારબાદ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી એન્ડ ધેર. આગળનું આપણે સમજી લઈએ. ઓલ ધ મેમ્બર એટલે કે બધા જ સભ્યો ઓફ રામસિંગ્સ ફેમિલી એટલે કે રામસિંગના કુટુંબના, પરિવારના, વેન્ટ રનિંગ આઉટ કે તેઓ બહાર આવ્યા, ટુ સી એટલે કે જોવા માટે. શું જોવા માટે? એન્ડ ધેર હી વોઝ અ ટોલ મેન વિથ અ બ્રોડ શોલ્ડર્સ. એવું કહે છે કે એમણે જોયું કે હી વોઝ તે હતો, ટોલ એટલે લાંબો, મેન એટલે માણસ, વિથ એ બ્રોડ, બ્રોડ એટલે પહોળા, શોલ્ડર્સ એટલે કે ખભા, વિથ રેડ ચીક્સ એન્ડ નોઝ, એનું જે ચીક એટલે કે ગાલ, નોઝ એટલે નાક, એના લાલાશ પડતા હતા, એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન એટલે કે ઘઉં વર્ણનો માણસ હતો. હી વોઝ ડ્રેસ્ડ ઇન વાર્મ, હી એટલે તે, વોઝ એટલે હતો, ડ્રેસ્ડ એટલે કપડાં, વાર્મ એટલે ગરમ, તે ગરમ કપડામાં હતો. થીક લોંગ વુલન કોટ, જાડો લાંબો ઊનનો કોટ પહેર્યો હતો. ટાઇટ ટ્રાઉઝર્સ, ટાઇટ એટલે ફિટ, ટ્રાઉઝર એટલે પટલુન, પેન્ટ પહેર્યું હતું. બિગ લેધર બૂટ્સ, બિગ એટલે મોટા, લેધર એટલે ચામડાના, બૂટ્સ એટલે બૂટ એણે પહેર્યા હતા. એન્ડ બ્રાઉન ફર ક્રેપ, અને બદામી રંગની એણે રૂછડાવાળી એક ટોપી પહેરી હતી. હવે આ મિત્રો, આ ભાઈનું નામ હતું અલીભાઈ. એના પછી નેક્સ્ટ પેરામાં આપણે જોઈએ શું થાય છે. આ ભાઈ કોણ છે? With a broad smile full of warmth, Ram Singh hugged him and said, with a broad smile એટલે મોટી મુસ્કાન સાથે, full of warmth એટલે કે હૂંફ સાથે, રામસિંહ hugged એટલે કે hug એટલે એમને ગળે લાગવું, એને અલીભાઈને ગળે લાગે છે. and said એને કહે છે, come in, you are most વેલકમ માય ફ્રેન્ડ. અંદર આવ, યુ આર મોસ્ટ તમારું સ્વાગત છે મારા મિત્ર. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ. એવું કે છે અલીભાઈ પેટેડ એટલે થપથપાવવું, એવરીવન એટલે દરેકને થપથપાવે છે, થાબડે છે. એન્ડ સ્પોક લવિંગલી અને મીઠા અવાજથી બોલે છે. ટુ ઈચ મેમ્બર દરેક સભ્ય સાથે, ઓફ ફેમિલી એટલે કે પરિવારના, ઇન હિઝ એટલે કે તેના, થીક એટલે જાડા, સ્ટ્રોંગ એટલે મજબૂત, વોઇસ એટલે અવાજથી. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કાઉચ, અને તે કમ્ફર્ટેબલ રીતે, આરામદાયક રીતે, કાઉચ એટલે સોફા ઉપર બેસી જાય છે. ત્યારબાદ શું થાય છે? મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક્ડ ટુ અનિલભાઈ. મધર પ્રિપેર્ડ એટલે કે માતા તૈયાર કરે છે, સમ ટી એટલે કે ચા, વાઇલ એટલે કે દરમિયાન, રામસિંગ ટોક્ડ ટુ અલીભાઈ, જ્યારે રામસિંગ છે અલીભાઈ સાથે વાતચીત કરે છે તે દરમિયાન માતા ચા બનાવીને આપે છે. ત્યારબાદ શું થાય છે? અલીભાઈ વોઝ એ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ. એવું કે છે, હવે ઓળખ આપે છે અલીભાઈની કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, અલીભાઈ એક મુસાફર છે. હુ કવર્ડ અ લોંગ ડિસ્ટન્સ કે જે પસાર કરે છે લાંબો અંતરનો સમય છે અથવા તો લાંબો રસ્તો છે, ઓન અ ફૂટ ચાલીને, ઇન હિમાલયા માઉન્ટેન્સ તે હિમાલયની પર્વતમાળાની અંદર ચાલતા પોતાનો મુસાફરી કરતા હોય છે. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, હી એટલે તેને, લવડ એટલે પસંદ હતું, ટુ ઓબ્ઝર્વ એટલે નિહાળવું, નેચર એટલે પ્રકૃતિને, તેને કુદરતને નિહાળવું ખૂબ પસંદ હતું. એના પછી કહે છે, હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ, સેલિંગ ડ્રાય એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ he had collected during his traveling.
એવું કે છે. સાથે સાથે એને જે મુસાફરી કરવાનું પસંદ છે એની સાથે સાથે શું કરે છે, હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ. હી એટલે તે, વેન્ટ એટલે ગયા, વિલેજ ટુ વિલેજ ગામથી ગામ જાય છે, ટાઉન ટુ ટાઉન એટલે કે નગરથી નગર જાય છે, ઇન ધ માઉન્ટેન્સ પર્વતોની અંદર જે ગામડાઓ હોય છે, નગરો છે એની અંદર જાય છે. અને શું કરે છે, સેલિંગ ડ્રાય એપ્રિકોટ્સ. સેલિંગ એટલે વેચે છે, ડ્રાય એપ્રિકોટ્સ એટલે કે જરદાળુ, જેને આપણે આલુ કહે છે સાદા ભાષામાં, હર્બ્સ એટલે કે જડીબુટીઓ, એન્ડ મેડિસિન્સ એટલે કે દવાઓ, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, પ્રિસિયસ એટલે કિંમતી, સ્ટોન્સ એટલે પથ્થર, વિચ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. એમની પર્વતોની અંદર મુસાફરી દરમિયાન જે એમણે આ બધું એપ્રિકોટ્સ છે, હર્બ્સ છે, મેડિસિન્સ છે અને પ્રિસિયસ સ્ટોન છે એ જે કલેક્ટ કરે છે, ભેગા કરે છે, એ વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એના પછી જો આગળ, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આસ્ક રામસિંગ. રામસિંગે પૂછ્યું, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ. વેર એટલે ક્યાં, હેવ યુ બીન એટલે કે તમે, ધીસ ટાઈમ આ વખતે ક્યાં છો અત્યારે. આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. આઈ વેન્ટ અપ એટલે હું ગયો હતો, હાઈ માઉન્ટેન્સ એટલે કે ઊંચા પર્વતો પર, અપ ટુ ધ બોર્ડર્સ કે જે બોર્ડર પર હતું, ઇન્ડિયા અને તિબેટની બોર્ડર પર આવેલા ઊંચા પર્વતો તરફ હું આ વખતે મુસાફરી કરવા ગયો હતો. અલોન, આસ્ક નીલમ. નીલમે પૂછ્યું, એકલા. તો હવે આગળ શું કહે છે, ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. ચોક્કસ, આઈ યુઝ ટુ ઇટ એટલે કે હું એના યુઝ ટુ એટલે કે નાથી ટેવાયેલો, હું તો હવે ટેવાઈ ગયો છું એકલા જવાથી. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર એ નાઇટ. આઈ એટલે હું, વિલ સ્ટે એટલે રોકાઈશ, હિયર એટલે અહીંયા, ઓનલી એટલે ફક્ત, ફોર એ નાઇટ એટલે એક રાત્રિ માટે. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. ટુમોરો એટલે આવતીકાલે, મોર્નિંગ એટલે સવારે, આઈ શેલ લીવ એટલે કે હું જતો રહીશ. હી સેડ એણે કહ્યું. તો એના પછી શું કહે છે જો આગળ, then no Anilbhai, no, we won't let you go, you have to tell us your hill stories, said Nilam. નીલમે મિત્રો જો શું કહ્યું, નો અલીભાઈ, ના અલીભાઈ, નો વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા નહીં દઈએ, યુ હેવ ટુ ટેલ તમારે અમને કહેવી પડશે, યોર હિલ સ્ટોરી, યોર એટલે તમારી, હિલ એટલે પર્વતની, સ્ટોરી એટલે વાર્તા, તમારે અમને તમારી પર્વતની વાર્તાઓ કહેવી પડશે. After lots of insistence, he agreed to stay for 2 days. After એટલે પછી, lot of insistence એટલે કે આજીજી પછી, he agreed તે સંમત થયા, to stay એટલે રોકાવા માટે, for 2 days એટલે કે 2 દિવસ માટે. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experience. એવું કે છે, that night એ રાત્રિએ, they all kept તેઓ બધા, કેફ્ટ એટલે કે અવેક એટલે જાગ્યા, ટિલ લેટ નાઇટ મોડા રાત સુધી, સિટિંગ ઓન અ બેડ પથારીમાં બેઠા બેઠા, લિસનિંગ એટલે સાંભળી રહ્યા હતા, ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ ટ્રાવેલ એક્સપિરિયન્સ, એમને મુસાફરીનો જે પ્રવાસ હતો તે દરમિયાન જે ઘટનાઓ બની હતી એનો બધા સાંભળી રહ્યા હતા, અનુભવ લઈ રહ્યા હતા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. મિત્રો હવે અહીંયાથી જે ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે શરૂ થઈ રહી છે. અલીભાઈ બિગેન એટલે શરૂઆત કરી, ટેલિંગ હિઝ સ્ટોરી એમની વાર્તા કહેવાની. ઇટ વોઝ ઓલમોસ્ટ એ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. ઇટ વોઝ એટલે કે તે હતું, ઓલમોસ્ટ કપલ ઓફ અવર્સ એટલે કે થોડા કલાકોની વાત, નિયરેસ્ટ વિલેજ એક નજીકના જ ગામમાંની વાત છે જ્યાં હું થોડા કલાકો રોકાયો હતો. આઈ વોઝ ઓનલી અ ફ્યુ miles away from the border of India and Tibet. I was એટલે હું હતો, ઓનલી એટલે ફક્ત, ફ્યુ માઇલ્સ એટલે કે થોડા જ માઇલ, અવે એટલે દૂર, ફ્રોમ એટલે થી, બોર્ડર એટલે જે બોર્ડર હતી એ ઇન્ડિયા અને તિબેટ, ઇન્ડિયા અને તિબેટની જે બોર્ડર હતી ત્યાંથી હું થોડો જ દૂર હતો. I was hungry and sat down to enjoy my lunch. આ એટલે હું, was એટલે હતો, hungry એટલે ભૂખ્યો, એન્ડ સેટ ડાઉન એટલે કે હું નીચે બેઠો, ટુ એન્જોય એટલે કે આનંદ લેવા માટે, માય લંચ એટલે કે મારા ખોરાકનો. ત્યારબાદ શું થાય છે જો, ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીરપિંગ સમટાઇમ્સ. ઇટ વોઝ એટલે કે તે હતું, ટોટલી એટલે સંપૂર્ણ, ક્વાઇટ એટલે શાંતિ, એવરીવેર એટલે કે દરેક જગ્યાએ, એક્સેપ્ટ ના સિવાય, કે સમ બર્ડ્સ કે અમુક પક્ષીઓ હતા એ ચીરપિંગ એટલે કે કલરવનો અવાજ કરી રહ્યા હતા થોડા થોડા સમયે. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ્સ વેન
જો હવે અહીંથી ઇન્ટરેસ્ટિંગ વાત શરૂ થાય છે. આઈ હેડ એટલે મારી પાસે હતા, હાર્ડલી એટલે થોડા જ, ફ્યુ મોર્સલ એટલે મિત્રો ખોરાકના ટુકડા, જેમાં હું ખાઈ રહ્યો હતો એ બસ થોડા જ બાકી રહ્યા હતા. વેન કે જ્યારે, આઈ હર્ડ સોફ્ટ મેં સાંભળ્યો એક સોફ્ટ એટલે કે